નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ તો અત્યારે ઉનાળુ ઋતુ શરૂ છે અને ઉનાળુ ઋતુના ઘણા બધા પાકો આપણા ખેતરની અંદર ઊભા છે. તલ હોય, મગ હોય, અડદ હોય, મગફળી હોય, એના સિવાય અન્ય પાકો પણ આપણા ખેતરની અંદર છે. આપણે અલગ અલગ પાકોની અલગ અલગ પદ્ધતિઓની અલગ અલગ ટેકનોલોજીની વાતો આ માધ્યમથી કરતા હોઈએ છીએ. તમે એ માધ્યમનો ઉપયોગ પણ ખૂબ સારી રીતે કરો છો, કારણ કે ફીડબેક મળે છે. તમારા જે પ્રતિભાવો આવે છે એનાથી મને એવું લાગે છે કે ઘણા બધા મિત્રો જેને કંઈક કરવું છે, જેને ખેતીની અંદર કંઈક આગળ વધવું છે, એવા લોકો, પ્રગતિશીલ ખેડૂત આ માહિતીનો સંપૂર્ણપણે સાંભળી, જોઈ, જાણી અને એને અપનાવે છે અને અપનાવ્યા પછી એના પરિણામો પણ મળે છે. એ ક્રમની અંદર આજે જે મારે વિડીયોની અંદર માહિતી આપવી છે એ મગ અને અડદની આપવી છે. ઘણો બધો વિસ્તાર એવો છે કે જ્યાં ઉનાળુ પાણીની સગવડ હોય એટલે મગ અને અડદનું ઉનાળુ ઋતુની અંદર વાવેતર થતું હોય અને આ મગ અને અડદ જેવા પાકોની અંદર આ અવસ્થા ખૂબ મહત્વની કટોકટીની અવસ્થા હોય. અગાઉના વિડીયોમાં 30 દિવસની માવજત, 45 દિવસની માવજતની વાત કરી દીધી, કારણ કે અલગ અલગ પીરિયડ પ્રમાણે વાવેતર થયું હોય. ક્યાંક અત્યારે મગ અડદ છે એ એકાદ મહિનાના હશે, ક્યાંક 1.5 મહિનાના, ક્યાંક 2 મહિનાના, 65-70 દિવસના, એટલે અલગ અલગ અવસ્થા હશે. તો એ બધી અવસ્થાઓના આગળ 2 અવસ્થાઓની મેં વાત કરી દીધી 45 દિવસ સુધી. આજે જે વિડીયોની અંદર હું તમને વાત કરવાનો છું એ વાત છે કે હવે ફૂલ અવસ્થા, એમાંથી મોયડા બધવાની અવસ્થા અને શીંગ બંધાવવાની અવસ્થા. આ અવસ્થા એટલે હવે બસ કહેવાય ને કે મધ્યકાળથી આગળ વધી ગયા છે. હવે પાકટ અવસ્થાના દિવસો ગણાય, ધીમે ધીમે શીંગ બંધાય, દાણા બંધાય, પછી પાકવાની અવસ્થામાં આવતા હોય. એટલે આ જે અવસ્થા ફૂલ પછીની જે અવસ્થાઓ જે મિત્રોને ખેતરમાં છે, અથવા તો 60 દિવસ પછીની, 55 દિવસ 60 દિવસની આજુબાજુની જે અવસ્થાઓ છે, એમાં શું કરવું જોઈએ, એમાં કઈ કઈ માવજત ખૂબ કામની છે. અને ગેરંટીથી કહું છું, આ પ્રકારના ડોઝ અહીંયા જે વાત કરવામાં આવે એ પ્રકારના 1 થી 2 ડોઝ જો તમે એની અંદર મારી દેશો, તમારે 20 મણ ઉત્પાદન થતું હશે, 22-23 મણ થાય. તમારે 25 મણ ઉત્પાદન થતું હશે, 27-28 મણ થાય. એટલે કહેવાનો અર્થ કે 2, 3 કે 4 મણનો ફરક એ આપણા માટે ખૂબ મહત્વનો હોય વીઘા દીઠ. અને એના ભાવ જનરલી 800-1000 રૂપિયા ગણીએ તો 3-4 હજાર રૂપિયાનો ફાયદો થાય. 10 વીઘાના ખેડૂતને તો આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો થાય. એટલે આ કેલ્ક્યુલેશન આજે મારે તમને જે ડોઝ કહેવા છે, ખૂબ મામૂલી કિંમતના ડોઝ છે. જનરલી આપણે ઘણા બધા મિત્રો કરતા હોય, ઘણા બધા મિત્રોને ખ્યાલ જ નથી. તો એ આ વખતે એના 10 વીઘાના અડદ કે મગ હોય તો 2 વીઘામાં કરે. અને એ ટેકનોલોજીની વાતો આજે કરવી છે. વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જાય અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થઈ જાય. અને એ વિડીયોનો ઉપયોગ મિત્રો આપણે ખેતીમાં સુધારવા માટે કરી શકીએ. તો વાત શરૂ કરીએ. મગ અને અડદના પાકની અંદર આ અવસ્થાએ ક્યાં ક્યાં ડોઝ મારવા જોઈએ. અગાઉ મેં ઘણી બધી વાત મેં કીધું એમ કરી દીધી. હું એવું માનું છું કે ફૂલ અવસ્થા અને ફૂલમાંથી જ્યારે ધીમે ધીમે મોરડામાંથી શીંગ બેસવાની અવસ્થા આવતી હોય ત્યારે એક ડોઝ ખૂબ મહત્વનો છે અને એ ડોઝ છે 052-34. તેની સાથે 20% વાળું બોરોન અને ત્રીજો ડોઝ એની અંદર જીબ્રેલિક. કારણ કે ઘણી વખત ઘણી સારી જમીનો છે જ્યાં વૃદ્ધિ વિકાસ પણ ઘણો થઈ જતો હોય, પરંતુ એ પ્રમાણે એની ફૂલ ફાલ જે આવવો જોઈએ નથી હોતો. તો આ પીજીઆરના સ્વરૂપમાં જીબ્રેલિક 40%, WSGના ફોર્મમાં મળતી આ દવા, આ ત્રણનું કોમ્બિનેશન કરીને જો છાંટવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળી શકે. એની અંદર 052-34, એક પંપની અંદર 100 ગ્રામ બોરોન, જે 20% વાળું બોરોન છે, એક પંપની અંદર 15 ગ્રામ, અને તેની સાથે જીબ્રેલિક 40% WSGના ફોર્મમાં મળતી આ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, એટલે વૃદ્ધિ નિયંત્રક કે વૃદ્ધિને અટકાવવા માટેનું આ જે હોર્મોન્સ પીજીઆર છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે, એનો ઉપયોગ કરવો જોઈએ. અને એક પંપની અંદર જનરલી આપણે જે ભલામણ કરીએ છીએ એ 1 ગ્રામની કરીએ છીએ. ઘણી વખત એના કરતાં ઓછું માપ પણ જરૂરી બની જતું હોય, પરંતુ જ્યાં વૃદ્ધિ વિકાસ વધારે છે ત્યાં આ 1 ગ્રામ જીબ્રેલિક 40%, 052-34 100 ગ્રામ અને એની સાથે બોરોન 20% વાળું 15 ગ્રામ, આ ત્રણેયનો એક ડોઝ બનાવી અને મગ અને અડદની અંદર ફૂલ અવસ્થા પછીની જે અવસ્થા આવે છે એ અવસ્થામાં એક ડોઝ આનો છંટકાવ કરી દેવાનો છે. બીજું ખાસ કાળજી લેવાની છે કે જમીનમાં પૂરતો ભેજ હોય, એટલે બંને ત્યાં સુધી શક્ય હોય તો પિયત આપી અને સાંજના સમયે 4-5 વાગ્યા પછી આ ડોઝ મારજો. અને હું તો એવું કહું છું 10 કે 15 વીઘા કે 5 વીઘાનું વાવેતર હોય તો 2 વીઘામાં જ ટ્રાય કરીએ. આ વર્ષે જોવું છે આપણે કેવા રિઝલ્ટ મળશે. તમે જ્યારે તમારો પાક પાકશે, કારણ કે હવે 1-1.5 મહિનાની અંદર આ બધી જ અવસ્થાઓ આપણે ખ્યાલ આવી જાય તો તમને પાકો ખ્યાલ આવવો જોઈએ કે આ વીઘામાં કર્યું, બીજા 2-5 વીઘામાં નથી કર્યું. એટલે ખર્ચ પણ ખબર પડી જાય કે ખર્ચ કરીએ તો 1-2 મણ કે 3 મણ વધે છે કે નથી વધતા. તો ફરી કહીશું 052-34, બોરોન 20% વાળું અને જીબ્રેલિક. બોરોનનો ડોઝ વધવાનો જોઈએ, નહીંતર ઘણી વખત આડઅસર થવાની શક્યતાઓ રહે. ફૂલ ગરમીમાં ડોઝ નથી મારવાનો, પૂરો વાતાવરણ ભેજ સાંજના સમયે પિયત આપીને ડોઝ મારવાનો છે. તો આ એક ડોઝ ખાસ મિત્રો કરજો. હવે બીજો જે ડોઝ મહત્વનો અને અગત્યનો હોય છે
કારણ કે હવે આપણે નિંદામણની વાત પૂરી થઈ ગઈ, ખાતરો નીચેથી નાખવાની વાત પૂરી થઈ ગઈ, પીએચ સાથે કદાચ મને લાગે કોઈ હવે પ્રશ્નો બહુ ન રહેતા હોય, અગાઉ આપણે આપી દીધું હોય ઘણું બધું ફૂગનાશકો ને એના, એટલે એ આપવાની પણ વાત પૂરી. હવે ઉપરથી 1-2-3 ડોઝ એવા મારીએ કે જે શીંગ છે, મગ અને અડદની શીંગની અંદર દાણા અથવા શીંગની લંબાઈ પણ વધારી શકે, દાણાની સંખ્યા જે છે વચ્ચે અથવા દાણો મોટો થશે, દાણો પૂરો ભરાય. ઘણી વખત શીંગ ખોલતા હોય તો દાણો પોલો રહી જતો હોય, દાણો ભરાતો ન હોય, તો એ દાણાની શીંગ ખોલ્યા પછી દાણા પૂરેપૂરા સંપૂર્ણપણે ભરાઈ જાય. તો એના માટે આપણે હવે આ પ્રયત્નો કરવાના છે. એમાં પોટાશનું, સલ્ફરનું બહુ મહત્વ છે. અને છેલ્લા ડોઝની અંદર જ્યારે મારતા હોય ત્યારે 0-0-50 પોટેશિયમ સલ્ફેટ, આ પોટેશિયમ સલ્ફેટ ખૂબ કામની વસ્તુ છે કે જે 0-0-50ના સ્વરૂપે બજારની અંદર મળે, જેની અંદર 50% પોટાશ અને 17.5% સલ્ફર છે. આ બેયનું કામ પણ એ છે કે જ્યારે પાક ઉપર છંટકાવ કરશું ત્યારે શીંગની અંદર, શીંગ જે ભરાણી છે, આ અવસ્થા આપણે છેલ્લા ડોઝની અંદર મારતા હોય. જનરલી પાકની કાપણીના 15 દિવસની વાર હોય ત્યારે આ 0-0-50નો ડોઝ મિત્રો મારવો જોઈએ. એટલાથી શીંગની અંદર દાણો ભરાવદાર, વજનદાર, છળકાટવાળો, ચમકતો. ઘણી વખત એને શીંગ આપણે તોડીએ મગડદની, હાથમાં દાણો મૂકીએ એટલે શાઇનિંગ આવે છે. તો શાઇનિંગ આવે છે એ માર્કેટમાં જ્યારે એપીએમસીમાં, બજારમાં વેપારી પાસે આપણે લઈ જઈએ છીએ જે ભાવ મળે છે, એ દાણાનો વજન, દાણાનો શેપ, આકાર અને દાણાની શાઇનિંગ જોઈને આપણને પૈસા આપતા હોય છે. તો એ પણ કરવું જરૂરી બને છે. એ તમે આ ન્યુટ્રિયન્ટનો આ પ્રમાણે ઉપયોગ કરશો તો થશે. એમને તમે ખાલી વાવી દીધું, લણી લઈએ છે ને, જે તત્વોની કે જે ખાતરોની જરૂર નથી એનો અઢળક ઉપયોગ કરવાથી ફાયદો નહીં થાય. સલ્ફર હોય, પોટાશ હોય, કેલ્શિયમ હોય, આ પ્રકારના. બીજું, આના સાથે ઘણી વખત છેલ્લા ડોઝની અંદર બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ, જે કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ ફોર્મની અંદર બજારની અંદર મળતું હોય મિત્રો, એનો પણ ડોઝ ખાસ કરીને છેલ્લા ડોઝની અંદર આપ ઉપયોગ કરી શકો. તો આ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પણ માર્કેટની અંદર લિક્વિડ ફોર્મની અંદર અથવા તો પાવડર ફોર્મની અંદર મળતા હોય. તો એ ડોઝની અંદર પણ મગ અને અડદ જેવા પાકોની અંદર કરવાથી પણ ઉત્પાદનને વધારી શકાય છે. હું એવું માનું છું કે જ્યાં 20 મણ, 25 મણ, 22 મણ થતા હોય એની અંદર 10% ઉત્પાદન કે 15% ઉત્પાદન વધારવા માટેનું આ એક રસ્તો છે. અને એ રસ્તાનો ખર્ચો કદાચ પંપ દીઠ આપણે ગણીએ તો 50 રૂપિયા, 60 રૂપિયાનો થતો હોય, વીઘે 3 પંપ કરીએ તો 200, 250, 300 રૂપિયાનો થાય. એની સામે તમને કદાચ 1-2 મણ વધે તો પણ 1500-2000નો ફાયદો છે. તો આ કેલ્ક્યુલેશન પૈસાની અંદર પણ મિત્રો આપણે કરવું જોઈએ. એટલે મગ અને અડદ જેવા પાકોની અંદર ઉનાળુ ઋતુની અંદર આ જે મેં ડોઝ કીધા એની આગળના પણ ઘણા બધા ડોઝો મેં કહી દીધા છે. 19-19ની વાત હોય, 12-61-0ની વાત હોય, 13-0-45ની વાત હોય. એ કદાચ કોઈને નાની અવસ્થામાં મગ અડદ હોય તો એને પ્રશ્ન આવતો હોય કે મારે 30 દિવસના છે, મારે 45 દિવસના છે, તો એને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરવાની છે. અહીંયા જે આજે વાત કરી છે તો મોટાભાગે ફૂલમાંથી શીંગો બેસી જાય છે એ અવસ્થાની વાત છે. એટલે પહેલાં તો આ ન્યુટ્રિયન્ટનું એક મેનેજ કરવાનું. બીજું, આ અવસ્થા એક મોટી પ્રશ્ન જે ઉત્પાદનની અંદર સીધી અસર કરે એવી હોય ઈયળની અવસ્થા. કારણ કે શીંગની અંદર આ સમયે ખાસ કરીને ઈયળ ખૂબ નુકસાન મોટા ભાગના વિસ્તારોની અંદર કરતી હોય ને એના માટે સારામાં સારો ડોઝ, ઘણી વખત ઘણા બધા ડોઝની આપણે ભલામણ કરતા હોઈએ, બધી ભલામણ પ્રમાણેની દવા છે. ક્લોરાન્ટ્રીનિપોલ 18.5 SC એક પંપની અંદર 5 ml નાખીને છંટકાવ કરી શકાય. એવામેક્ટિન બેન્ઝોએટ 5 SG અથવા 1.9 EC એનો પણ તમે પંપની અંદર 10 ગ્રામ કે 10 ml નાખીને છંટકાવ કરી શકો. એના સિવાય નોવાલ્યુરોન પ્લસ ઇન્ડોક્ઝાકાર્બ, આ ઝેર એવું બંને કોમ્બિનેશન વાળું ઝેર છે કે એનો ઘણી વખત ખૂબ અતિરેક ઉપયોગ હોય. ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો આવતા હોય કે ઈયળ મળતી નથી 1-2 ડોઝ માર્યા પછી. તો નોવાલ્યુરોન પ્લસ ઇન્ડોક્ઝાકાર્બના કોમ્બિનેશન વાળી દવા બજારની અંદર અલગ કંપનીઓના અલગ અલગ ટેકનિકલના નામે મળતી હોય, પરંતુ આ ટેકનિકલ જે મેં વાત કરી છે એ દવાનો ઉપયોગ પણ મિત્રો આપણા પાકની અંદર મગ અને અડદમાં ઈયળને અટકાવવા માટે કરશું તો ખૂબ સારા પરિણામ મળશે. ને ઈયળ અટકી જશે એટલે શીંગની તંદુરસ્તી સારી રહેશે. એટલે ન્યુટ્રિયન્ટ જે મહત્વના તત્વો છેલ્લા ડોઝની અંદર ભલામણવાળા તત્વો કે જે કીધું 50% પોટાશ 0-0-50ની વાત કરી હોય, અથવા બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટની વાત મેં કરી કે જેની અંદર સલ્ફર, કેલ્શિયમ, બોરોન અથવા પોટાશ આ પ્રકારના તત્વોને ડોઝમાં અને ઈયળ નિયંત્રણ માટેની પદ્ધતિઓ કરશું તો ખૂબ સારા પરિણામો, જે કહેવાય ને કે સસ્તી પદ્ધતિથી ઉત્પાદનની અંદર વધારો અને નફાકારકતા વધારવા માટેનો આ જે મહત્વનો ભાગ છે એની અંદર આપણે ખૂબ સારું કામ કરી શકશું. તો ઉનાળુ મગ અડદ વાવતા દરેક ખેડૂતોને મારી ખાસ વિનંતી છે કે 5 વીઘાનો હોય તો વીઘા 2 વીઘામાં ટ્રાય કરીને જોઈ લ્યો. તમને સંતોષ થઈ જાય તો જ આવતા વર્ષોમાં આપણે આ પદ્ધતિ અપનાવી શકશું. ને ઘણા બધા ખેડૂતો આ પદ્ધતિઓ અપનાવવા મળ્યા છે, 1-2 વર્ષથી કરે છે અને પરિણામો લે છે. એટલે મેં તમને અહીંથી વાત કરી. આ ફક્ત હું ખાલી વાત કરી દઉં એટલા માટે નથી, તમારે એ વસ્તુને પોતાના ખેતરમાં અપનાવીને જોવાની છે. હું ગેરંટીથી કહું છું નુકસાન નહીં થાય. તમને 5, 10, 20, 50, 100, 200, 500 રૂપિયાનો ફાયદો થશે એની ગેરંટી. કારણ કે આ બધી વસ્તુઓ ખૂબ સારી છે. માર્કેટની અંદર આપણી સરદાર, ઇફકો અથવા તો પ્રાઇવેટ કે સહકારી સંસ્થાઓમાંથી જે પણ આ વસ્તુઓ મળતી હોય સારી ગુણવત્તાવાળી પાકા બિલ સાથે લઈ
અને વાપરવાનો આગ્રહ રાખજો, સારા પરિણામો મળશે. તો મિત્રો, આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો. 9558294828 આ નંબરમાં કોલ, વોટ્સએપ અથવા વાતચીત કરીને આપણે સાથે મળીને ખેતીને સુધારવાનો પ્રયત્ન કરશું. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.